टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પલટાના એંધાણ છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે એપ્રિલ મહિનામાં વાતાવરણમાં પલટો આવશે અને સાથે જ રાજ્યના કેટલાક ભાગોમાં માવઠું પડવાનું છે. 13 એપ્રિલ સુધી હવામાનમાં પલટાની શક્યતા છે. દેશ સહિત રાજ્યના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. વરસાદી છાંટા વચ્ચે પવનો ફૂંકાય તેવી પણ શક્યતા છે. 26 એપ્રિલ બાદથી રાજ્યમાં પડશે આકરી ગરમી. મે મહિનામાં પણ આકરી ગરમી પડી શકે છે. આ સાથે જ 10 એપ્રિલ બાદ મધ્ય ગુજરાતમાં તાપમાન 43 થી 44 ડિગ્રી રહે તેવી શક્યતા છે. લગભગ તારીખ 2-3 એપ્રિલ સુધીમાં તો હવામાનમાં પલટો આવશે અને રાજ્યના કેટલાક ભાગમાં માવઠું થવાની શક્યતા છે, જેની પુષ્ટિ હવામાન ખાતાએ કરેલ છે. પરંતુ તારીખ 13મી એપ્રિલ સુધીમાં પણ હવામાનમાં પલટો આવશે અને દેશ સહિત રાજ્યના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા રહેશે. જોકે ગાજવીજનું પ્રમાણ વધારે છે અને વરસાદનું પ્રમાણ તો છાંટા છૂટી જેવું જ છે, પરંતુ પવન વધારે ફૂંકાશે.